સુપ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ અને આપ સૌના મનપસંદ કાર્યક્રમ શેર બજારના ધબકારામાં. દર્શક મિત્રો, શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેર બજાર પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેર બજારના એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની છે. જી હરેશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, શેર બજાર વિશે વાત કરીશું, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, પણ તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેર બજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો, આપને મૂંઝવતી સમસ્યાઓ કે કયા શેરમાં ક્યાં કેટલું રોકાણ કરવું, માર્કેટની અંદર શું પોઝિશન છે, અત્યારે શું ફ્લક્ચ્યુએશન છેલ્લા દિવસોમાં માર્કેટની અંદર જોવા મળી રહ્યો છે અને હાલ માર્કેટની અંદર કરંટ સિચ્યુએશન શું છે, આ તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી. આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નો સમાધાન અને માર્ગદર્શન મેળવી શકો છો. ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તે પહેલા બજાર વિશે વાત કરીએ તે પહેલા આપ સૌને જણાવીશ કે ઘણા સમય બાદ હરેશભાઈ આપણી સાથે શોની અંદર જોડાયા છે. થોડા હેલ્થ ઇસ્યુના કારણે હરેશભાઈની તબિયત થોડી નાદુરસ્ત હતી અને આજે આપણી સાથે લાંબા બ્રેક બાદ જોડાયા છે. હરેશભાઈ, વેલકમ પહેલા તો. અને બીજી વાત કે શું કહેવું છે માર્કેટ વિશે? આપ સૌનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ કે હું આજે ફરી આપના સમક્ષ છું. ખરેખર બહુ આમ કહેવાય કે તબિયતના દ્રષ્ટિએ તો બહુ खराब દિવસો ગયા. वो हिंदी में जो कहते हैं कि जीवन को बहुत करीब से देखा मैंने अपने आप को. જે જીવનમાં હું અમુક જે દોડી આપણે કરતા રહીએ રૂટીનમાં, આપણે આપણું પેશન જે છે શેર બજાર અને એક સંગીત, એના અંદર જ હું ડૂબેલો હતો અને તબિયતને હું કંઈક બહુ મહત્ત્વ નહોતો આપતો. એ ખ્યાલ આવી ગયો કે ના, કે હવે તબિયત બહુ જરૂરી છે. તો થોડીક સાજી થઈ જાય તબિયત તો પછી જઈને તબિયત ઉપર થોડું ધ્યાન આપીશ. હજી હું તબિયતને ધ્યાન નથી આપતો, એ હું સ્વીકારું છું. દિવસો ગયા, હોપ સો કે એવા દિવસો ફરી જોવા ના પડે. એવા કઠિન દિવસો હતા. ઇવન કોરોના મને આવેલો ત્યારે પણ હું એટલો ડિસ્ટર્બ કે એટલી તકલીફ મેં નહોતી જોઈ કે જે ગત સપ્તાહ દરમિયાન મેં તબિયતમાં જોઈ છે. ચલો, એ પર્સનલ વાત છે, પછી ડિસ્કસ કરીશું ક્યારેક પર્સનલીમાં. માર્કેટે જેની અમે રાહ જોતા હતા, કે આપણે સૌ રાહ જોતા હતા, બ્રેકઆઉટ, એક રેન્જમાં 30-40 દિવસ એક રેન્જમાં નિફ્ટી ટ્રેડ થતી આપણને દેખાતી હતી. 15,500 ઉપર 15,900 લેવલ ક્રોસ થાય નહીં, ઉપર જાય એટલે ત્યાં સેલિંગ પ્રેશર આવી જાય, લોઅર સાઈડ ઉપર ખરીદી આવી જાય. સમાચારોમાં અમુક ટાઈમે ખરાબ સમાચાર આવે, અમુક ટાઈમ સારા સમાચાર આવે, વગેરે વગેરે બધું થતું હતું. ને કઈ રીતના ચાલ ચલાવી. વોલાટિલિટી ઇન્ડેક્સ ઓન ધ લોઅર સાઈડ સંકેત આપે કે તેજી કરવાની છે, તેજી થાય નહીં. મીન્સ ઘણી બધી મૂંઝવણ, ગૂંચવણ બધું હતું અહીંયા. અને એ આપણને ગત સપ્તાહમાં, એટલે 3જી તારીખે, ઇફ આઈ એમ નોટ રોંગ, યસ, 3જી તારીખે આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું. અને એ જે 3જી તારીખે બ્રેકઆઉટ જોવા મળ્યું એ કન્ટિન્યુઅસ આપણને 2 કે 3 દિવસમાં જ એવરીથિંગ વોઝ ઓલમોસ્ટ અચીવડ. 16,500 આપણે જે ટાર્ગેટ ગણીએ છીએ, તો ઓલમોસ્ટ 16,350 સુધી નિફ્ટી આવી ગઈ. અને પછી શુક્રવારના દિવસે માર્કેટ ક્યાંક એક સબડ્યુડ, શાંત અને પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું. હવે આ અનુસંધાનમાં આગળ માર્કેટ શું દેખાય છે, તો મને હવે માર્કેટ આગળ ક્યાંક કંઈક આ રેન્જમાં જ અગેન જોવા મળે એવી સંભાવના છે. નો ડાઉટ એલિયટ વેવ પ્રમાણે મેં આગળ બી આપને વાત કરી છે કે માર્કેટ જ્યાર સુધી એનો સપોર્ટ લેવલ 15,240 એ બ્રેક નથી કરતો ત્યાર સુધી આપણે 17,000ની આપણે અપેક્ષા રાખી શકીએ છીએ. ક્યારે આવશે એ ટાઈમ ફ્રેમ
ડિફિકલ્ટ છે કેલ્ક્યુલેટ કરવું, બટ એલિયટ વેવની થિયરી પ્રમાણે ત્યાં સુધી લેવલ બેસે છે. એ બહુ લાંબા ગાળાનો સમય થઈ જાય છે, મીન્સ સ્ટ્રેચ્ડ લેવલ. નજીકના લેવલમાં જી હા 16,500 શક્યતા દેખાય છે. આ સપ્તાહમાં કંઈક સારા સમાચાર આપણને સાંભળવા મળે, જોવા મળે, કંઈક રિઝલ્ટો સારા આવી જાય કંપનીઓના, જેથી માર્કેટમાં મીન્સ ક્યાંક કંઈક થોડીક રાઇઝ ઉછાળો જોવા મળી જાય અને જેથી આપણે 16,500 નિફ્ટીમાં આવી શકીએ. ઓન ધ લોઅર સાઈડ નિફ્ટી ક્યાં કંઈક 16,000 15,800 આ એક સપોર્ટ ઝોન હાલના તબક્કે દેખાય છે. પછી એનાથી નીચે જઈશું તો 15,500 400 વગેરે વગેરે લેવલ પણ આપણને જોવા મળે છે. માર્કેટ આ સપ્તાહ દરમિયાન ધ્રુવી મને ક્યાં કંઈક માર્કેટ અનપ્રિડિક્ટેબલ, હું વોલાટાઇલ વર્ડ નહીં વાપરું. વોલાટાઇલ તો બી તમે પ્રિડિક્ટ કરી શકો છો કે ભાઈ વોલાટાઇલ છે, ભાઈ પોઝિટિવ બાયસ સાથે છે કે નેગેટિવ બાયસ સાથે છે. આ સપ્તાહ દરમિયાન માર્કેટ જે છે ને અવિશ્વસનીય, એ કદાચ એક બહુ સાચો શબ્દ આપણે માર્કેટ માટે રાખી શકીએ છીએ, રહેશે. ઇવન બેંક્સ પણ, મેઇન તો ખાસ બેંક, એ સૌથી વધારે અવિશ્વસનીય થશે એવી શક્યતા દેખાય છે. તો જો બેંક અવિશ્વસનીય થઈ જાય કે જ્યાં તમે ટ્રેડ નથી કરી શકતા, કે કોઈ બી બેંકમાં તમને એક મુવમેન્ટ દેખાઈ, બસ એ મુવમેન્ટ દેખાઈ અટકી ગયો, પછી બીજામાં તમને ક્યાંક દેખાય, તો ઇટ કેન હેપન એનીથિંગ. સો બેંક્સ અવોઇડેબલ, નિફ્ટી અવોઇડેબલ, સ્ટોક્સમાં તમને કદાચ કે આપણને કદાચ ક્યાંક એક મુવમેન્ટ જોવા મળી શકે છે. લેટ્સ સી. આજે જાપાનનો માર્કેટ એટલે નિકાઈ બંધ છે. આગળ હવે તહેવાર પણ આવશે. આજથી શરૂઆત થઈ ગઈ શ્રાવણ મહિનાના તહેવારની, બટ શ્રાવણ મહિનાના તહેવારને કદાચ શેર બજારથી બહુ મતલબ નથી, બટ બીજા બધા તહેવાર જે ગ્લોબલમાં છે એ આવી રહ્યા છે. સારા ન્યૂઝમાં કોવિડ એક બાજુ ક્યાંક કંઈક આપણને આંકડા ઓછા બી જોવા મળે છે, તો ક્યાંકથી આંકડાઓ થોડા વધારે બી દેખાય છે. એક બાજુ અનલોકની પ્રતિક્રિયા શરૂ થઈ ગઈ છે, તો બીજી બાજુ ક્યાંક કંઈક ફરી પાછો કંઈક આંકડાઓ આવે છે. તો દે વુડ બી મિક્સ એન્ડ મેચ ઇન each and every phase. So be cautious, ચેતવીને કામ કરજો અને જે બી કામ કરો પ્રોફિટ ઘરે લાવવાનું રાખજો. આઈ થિંક એ મોટો વધારે રહેશે આ સપ્તાહ દરમિયાન. રાઈટ. તો જે પ્રમાણે હરેશભાઈ દ્વારા વાત કરવામાં આવી છે કે બજારની અંદર અત્યારે શું ધ્યાનમાં રાખી શકો છો, માર્કેટની અંદર શું સંકેત છે અને આપ કઈ રીતે કામ કરી શકો છો, તમામ બાબત વિશે વાત કરી છે. ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું. આપના પ્રશ્નને પણ લઈશું. સમય હાલ એક બ્રેકનો. नमस्कार, हेलो, मैं हूं बमन ईरानी. आपने शायद मुझे पहले देखा होगा. कभी वो जेडॉट अस्थाना यू नो, कभी वीरू सहस्त्रबुद्धे, कभी टैमी, तो कभी अरे बटोक. मैंने बहुत लोगों की जिंदगी का रोल प्ले किया है और उन जिंदगियों से मैंने बहुत कुछ सीखा भी है. लाइफ में सब कुछ आता जाता रहता है, पर एक चीज कांस्टेंट रहती है, रिश्ते. और ये रिश्ते सिर्फ रिश्तेदारों से ही नहीं बनते, बल्कि ये रिश्ते उन सभी लोगों के साथ होते हैं जो आपकी खुशी चाहते हैं. और वो माय फ्रेंड लाइफ के सबसे इंपॉर्टेंट रिश्ते होते हैं. एंड आई एम कमिंग आपको समझाने में, हेल्प करने के लिए कि दिल का कनेक्शन होता क्या.
ये कनेक्शन है सीधा दिल से। લોકોની રોજબરોજની જિંદગી, આપણી આસપાસ બનતી ઘટનાઓ, કોરોનાના કહેર સામે તંત્રની કે કુદરતી આફત સામે સરકારની કવાયત, લોકોને પડતી હાલાકી અને વેદના, લોકોની વ્યથા અને તંત્રનો જવાબ, ખેડૂતો અને વ્યાપારીઓના મનની વાત, જનતા અને સરકાર વચ્ચેનો સેતુ, નિર્ભીક સમાચારોનું પ્રમાણ માત્ર જુઓ નિર્માણ ન્યૂઝ। શેર બજારના ધબકારા હરેશ મોતિયાની સાથે સોમવારથી શુક્રવાર સવારે 8:30 કલાકે। વેલકમ બેક। બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે શેરબજારના ધબકારામાં। આપનો ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીશું તે પહેલા ફરી એકવાર આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેરબજારને લઈને આપના જે પણ કંઈ પ્રશ્નો છે, આપની મૂંઝવણો છે, તે પ્રશ્નો મૂંઝવણોને લઈને આપ અમારી સાથે જોડાઈ શકો છો। આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને। હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર પહેલા વાત કરીએ। સૌપ્રથમ હું આપને પૂછવા માંગુ બેંક ઓફ બરોડા અંગે। બેંક ઓફ બરોડા અંગે હાલ આપનું શું કહેવું છે? આ ઇન્સ્ટ્રુમેન્ટમાં શું મૂવમેન્ટ છે? બેંક ઓફ બરોડા મને હાલના તબક્કે હજી થોડું બોટમ ફિશિંગ બેસે છે, બહુ કંઈક હદ વગરનું પોઝિટિવ નથી લાગતું, બટ બોટમ ફિશિંગ જી હા આપ કરી શકો છો। તો આના અંદર જે નજીકનો સપોર્ટ છે 81 રૂપિયા છે, થોડુંક દૂરનો સપોર્ટ ઇઝ અરાઉન્ડ 78। તો 78 to 81 ઇઝ યોર સપોર્ટ ઝોન, એને ધ્યાનમાં રાખીને તમે થોડી ઘણી તેજી કરી શકો છો। મેં તમને એ જ આગળ વાત કરીને કે બેંક ઇઝ યુ નેવર નો, મીન્સ ઇન જનરલ બેંકમાં મે બી કદાચ દોડી જાય, મે બી કદાચ ના પણ દોડી જાય ને પછી ફરી પાછું અટકી જાય। સો ચાર્ટ ઇઝ નોટ ગિવિંગ ક્લિયર કટ, મીન્સ ઓવરઓલ સેક્ટર જે છે બેંક નિફ્ટી એ એવો કંઈ ડાયરેક્શન નથી આપતો। બેંક ઓફ બરોડા બોટમ ફિશિંગ મેં આપને જે લેવલ આપ્યા છે એને ધ્યાનમાં રાખીને આપ આના અંદર બોટમ ફિશિંગ કરી શકો છો, પણ સ્ટોપ લોસ ખાસ ધ્યાન રાખજો। ચોક્કસ। તો બેંક ઓફ બરોડા અંગે વાત કરીશું કે ખાસ કરીને બેંક ઓફ બરોડાની અંદર અત્યારે શું મૂવમેન્ટ છે, બોટમ ફિશિંગના સંકેત છે, બોટમ ફિશિંગનું ધ્યાન રાખી શકો છો આપ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર 81 રૂપિયાના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને। કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો તેમને લઈ લઈશું। હેલો હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। આપનું નામ? અલકાબેન બોલું। અલકાબેન, શું પ્રશ્ન છે આપનો? ટાટા સ્ટીલ કયા સ્ટોપ લોસ વિશે? સ્ટીલ તબક્કે વિશે હાલના તબક્કે તો ટાટા સ્ટીલ મજબૂત દેખાય છે, પણ ક્યારે વેચાય, સૌથી પહેલી વસ્તુ તો એ છે કે આપને જ્યાં સંતોષ મળે ને ત્યાં તમે પ્રોફિટ બુક કરો। એક તબક્કો હતો જ્યારે 1481 1500 કંઈક આવી ગયો હતો, ત્યારે તમે પ્રોફિટ બુકિંગ કરી શકતા હતા। ત્યાંથી હવે ફરી પાછું થોડુંક સબડ્યુટ થયું, એક્યુમ્યુલેટ થયું છે અને હવે સપોર્ટ કેચ કરી રાખ્યો છે। તો હવે જે એને સપોર્ટ કેચ કર્યો છે ને એ સપોર્ટ ઇઝ સમવેર અરાઉન્ડ 1360, બરાબર? 1360 1380 આ એક સપોર્ટ ઝોન બની ગયો છે। હવે 1360 1380નો સપોર્ટ તોડશે લોંગ ટર્મ માટે તો પછી આના અંદર વીકનેસ થોડી વધારે દેખાશે, નહીતર પછી ફરી પાછું બાઉન્સ બેક થવાની શક્યતા છે। તો ધ બેસ્ટ વે ઇઝ 1360ને સ્ટોપ લોસ રાખો એક। ઇન કેસ તમને એમ લાગતું હોય કે ના કે 1360 એટલે બહુ દૂરનું કીધું કે 1426નું બંધ છે, તો સામે તમે હવે હેજ કરી દો, સામે પુટ 1440નો કે જે સ્ટ્રાઇક પ્રાઇસ આવતું હોય એ સ્ટ્રાઇક પ્રાઇસમાં તમે તમારું ડેલ્ટા કેલ્ક્યુલેટ કરીને ફાઇનાન્શિયલ એડવાઇઝરને મળીને તમે ત્યાં સામે પુટ વેચી દો।
રાઈટ, અરે કોલ વેચી દો એટલે તમારો ઓટોમેટિક હેચ થઈ જશે, પ્રીમિયમ તમને મળી જશે ઇન કેસ ટાટા સ્ટીલમાં થોડું કરેક્શન આપણને જોવા મળે તો. ચોક્કસ. હરીશભાઈ વધુ કોલર આપણી સાથે જોડાયેલા છે તો તેમને પણ લઈ લઈશું. હેલો. હેલો, જી નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમ. આપનું નામ? આવેશ બોલું છું. ભાવેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? હા, મારી પાસે ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશનની 2 એપ્લિકેશન લાગેલી છે, IRFC. તો કંપની કેવી છે જાણવું છે ને હોલ્ડ કરી રાખું કે પછી આ ભાવથી વેચી નાખું? ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન 2 એપ્લિકેશન લાગેલી છે. જો સૌથી પહેલી વાત તો કોઈ બી સરકારી કંપની હોય ને આવી જે IRFCની જે આપ સ્ટેટમેન્ટ બોલી રહ્યા છો, શબ્દો બોલી રહ્યા છો, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ, રેલવે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે ભાગ છે એ કે 2 દિવસ કે 6 મહિના કે વરસવાળાનો ભાગ નથી. ત્યાં તમારે જ્યારે બી કંઈક જે કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેઆઉટ થાય ને એ જનરેશન્સ માટે થાય. તો આપે IRFC તમારા માટે રોકાણ નથી કર્યું, આપની નેક્સ્ટ જનરેશન જે છે એમના માટેનો આ ઇન્સ્ટ્રુમેન્ટ છે. કહેવાનો મતલબ કે જનરેશન એટલે કે એવું નથી કે જનરેશન એટલે કે એક જમાનો હતો જ્યારે આપણે 20 વર્ષને જનરેશન કહેતા હતા, એ 20 વર્ષથી ઉતરતા ઉતરતા 10 વર્ષમાં આવ્યું છે, હવે 5 વર્ષ થઈ ગયું છે. કહેવાનો મારો મતલબ શું છે કે આખી મેન્ટાલિટી બદલાઈ જતી હોય છે. લાઈફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે વાત ના પૂછો. તો એટલીસ્ટ 5 વર્ષ તો આપને રાખવું પડશે અને ઓન હોલ્ડ, અને એના પછી તમને આના અંદર કંઈક રિઝલ્ટ દેખાશે, પ્રોવાઇડેડ એવરીથિંગ રન સ્મૂથ. હવે આ જેમ કોરોના આવી ગયો તો જેના કારણે ઘણી બધી વસ્તુ અટકી ગઈ છે, તો એ આપણે 5 વર્ષમાં નહીં ગણવાનું, તો 5 એક્ટિવ યર્સ, રાઈટ. એના પછી તમને આના અંદર તમને રિઝલ્ટ જોવા મળશે. ચોક્કસ, ડેફિનેટલી. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધીએ. BPCL અંગે આપને પૂછવા માંગુ, BPCL માટે અત્યારે હાલના તબક્કે શું લાગી રહ્યું છે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે? ક્યાંક બોટમ ફિશિંગ આપ કરી શકો છો. 445-440નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જ્યાર સુધી આ લેવલ ના બ્રેક થાય ત્યાર સુધી તો તમે આના અંદર બોટમ ફિશિંગ કરીને જે થોડા ઘણા 2-4% તમને ઉછાળો દેખાય તો રાઈટ ધ રેલી. ઓકે, તો BPCL અંગે વાત કરી છે. બોટમ ફિશિંગનું ધ્યાન રાખી શકો છો. 445-440ના સપોર્ટ ઝોનને ધ્યાનમાં રાખીને BPCLની અંદર બોટમ ફિશિંગ કરી શકો છો. BPCL અંગે વાત થઈ છે. હરીશભાઈ, બ્રિટાનિયા અંગે આપને પૂછવા માંગુ, બ્રિટાનિયા અંગે શું માનવું છે અત્યારે હાલ આપનું? સેમ સબડ્યુડ ઇન્સ્ટ્રુમેન્ટ છે. બોનસ અને ડિવિડન્ડ આવ્યા પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ ટોટલી શાંત થઈ ગયો છે. 3400 આ સપોર્ટ ઝોન છે અને ઉપરમાં 3600, 3700, 800 આ રેઝિસ્ટન્સ છે. એટલે 3400ને ધ્યાનમાં રાખીને આપ આને હોલ્ડ રાખો. ચોક્કસ. તો 3400થી 3600-700નો આ જે એક ઝોન છે એ ઝોનની અંદર આપ ધ્યાન રાખી શકો છો. બ્રિટાનિયાની અંદર અત્યારે હાલ બ્રિટાનિયા અંગે વાત થઈ છે. હરીશભાઈ, હું આપને બંધન બેંક અંગે પૂછવા માંગુ, બંધન બેંક માટે અત્યારે શું કહેવું છે, પોઝિટિવ કે પછી નેગેટિવ સંકેત છે? અગેન સેમ બોટમ ફિશિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, 290 રૂપિયાના સપોર્ટથી આપ આના અંદર બોટમ ફિશિંગ કરી શકો છો. ઓકે, તો 290 રૂપિયાના સપોર્ટથી બંધન બેંકની અંદર આપ બોટમ ફિશિંગનું ધ્યાન રાખી શકો છો. બંધન બેંક અંગે વાત થઈ છે. હરીશભાઈ, સમયની મર્યાદા છે, છેલ્લો પ્રશ્ન આપને પૂછવા માંગીશ આજના કાર્યક્રમનો કે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે વાત કરી છે, ચર્ચા કરી છે, તે ઇન્સ્ટ્રુમેન્ટમાં આપનો પોતાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો? મને હસવું આવી ગયું એકદમ, સોરી. જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. અત્યારે તો મારી તબિયત હું સાચવું ને એ મારા માટે અગત્યનું છે, તો હોલ્ડિંગની તો ક્યાં વાત આવી. જી હા, પણ મારા મિત્ર, સગા સંબંધી, મારી ફેમિલી એ લોકો ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે મારી ફેમિલી ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેરબજાર પર વધુ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર શેરબજારના ધબકારા કાર્યક્રમ. ત્યાં સુધી હરીશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.